જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું દર્શના બાબુની ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એમાં 8મું યુનિટ જે કૃષિ ક્ષેત્ર છે એનો અભ્યાસ કરીએ છીએ. તો અગાઉ આપણે કૃષિ ક્ષેત્ર છે તો એની થોડીક પ્રાથમિક માહિતી છે, એની ભારતમાં વર્તમાન સ્થિતિ શું છે એનો અભ્યાસ કર્યો હતો. અને જે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ છે તો એના આંકડા છે અલગ અલગ જે 1950, 51 થી 2013 જેવું તો એનો અભ્યાસ કર્યો. હવે આપણે એવા જે બધા બાબતો છે આ બધી જોવાની છે કે નીચી ખેત ઉત્પાદકતાના કારણો કયા કયા છે, કયા કયા એવા પરિબળો છે કે જેને લીધે ખેત ઉત્પાદકતા છે ખેતીની એ નીચી રહે અથવા તો ઓછી રહે છે. તેમાં જોઈએ કે નીચી ખેત ઉત્પાદકતાના કારણોનો અભ્યાસ કરીએ. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, છતાં આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે. હવે આપણે જોયું અગાઉ કે ભારત છે એમાં મોટા ભાગની વસ્તી, એક તો વસ્તી પણ વધારે છે અને મોટા ભાગની વસ્તી એક ખેતી ક્ષેત્ર પર આધાર રાખે છે, એટલે કે જે પ્રાથમિક ક્ષેત્ર છે ખેતી ક્ષેત્ર એ ઉપર આધાર રાખે છે. અને ખેતીને સંલગ્ન ઘણી બધી પ્રવૃત્તિઓ છે, દાખલા તરીકે મરઘા બતકા ઉછેર છે, પછી એ સાથે ઘણા બધા પશુપાલન છે એનો પણ જોવા મળે છે. તો આ રીતે ઘણી બધી એવી ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ પણ છે, પણ એ સાથે ઘણી બધી સમસ્યાઓ પણ છે કે ખેતીની સાથે જોડાયેલી એવી ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. જે પૈકીની એક મોટી સમસ્યા એ નીચી ખેત ઉત્પાદકતા છે, એટલે કે ખેતી પ્રધાન દેશ છે એમાં ઘણી બધી એવી સમસ્યા, પણ એક મોટી સમસ્યા કઈ કે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. કે એવા ઘણા બધા એવા કારણો છે, પરિબળો છે કે જેને લીધે ખેત ઉત્પાદકતા નીચી હોય છે. ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા તો હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે. હવે જોઈએ કે ખેત ઉત્પાદકતા છે વાસ્તવમાં તો કેવી કે પ્રતિ હેક્ટર દીઠ, એટલે કે એક હેક્ટર દીઠ છે પ્રતિ હેક્ટરે ખેત ઉત્પાદકતા માપવામાં આવે છે અને એની જે આવક છે એના સંદર્ભમાં જોવામાં આવે છે, જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ નીચી જોવા મળે છે. એટલે કે આજે બધી આવકના સંદર્ભમાં જોઈએ તો ઘણા બધા વિશ્વના એવા અલગ અલગ સ્તરો છે એની સંદર્ભમાં જોઈએ તો નીચી જોવા મળે છે. એટલે કે જે મોટા કારણે આ બધા કારણો છે એ બધા એ ઉપર આધાર રાખે છે કે આને કારણે જે ખેત ઉત્પાદકતા છે એ ઘણી વખત નીચી જોવા મળે છે. તો એમાં આપણને 3 પરિબળ આપ્યા છે મુખ્ય તો કે સંસ્થાકીય પરિબળ, આમ જોઈએ આપણે કે કારણો છે તેમાં પેલું સંસ્થાકીય પરિબળ, બીજું જોઈએ તો ટેકનોલોજીકલ પરિબળ અને ત્રીજું જોઈએ તો અન્ય પરિબળ. તો આ રીતે એમાં આ બધા અલગ અલગ પેટા પ્રકાર છે તો એ જોઈએ
એમાં આપણે જોઈએ જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. તો આ બધી પ્રથાઓ છે એમાં કેવું હતું, એક તો જમીન ઉપર જે ગણોત્યા હોય ને અથવા તો જે ખેત વિહોણા હોય કે જે બધા જમીન વિહોણા કહેવાય આપણે, તો એ શું કરે કે કોઈ બીજાની જમીન છે તો એમાં કામ કરતા હોય, એને ખેત મજૂરો કહીએ ને આમ તો એ ખેત મજૂરો દ્વારા કરાવવામાં આવતી હતી. અને દરેક પ્રથામાં માત્ર જમીન પરનું થોડું ભાડું હોય અથવા તો એનો જે મહેસૂલ છે એ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરતા હતા. તો આ રીતે કે જમીનદારો દર જેનું કુલ ખેત ઉત્પાદન હોય ને એનો એક મોટો ભાગ હોય ને એ ભાડા સ્વરૂપે ઉઘરાવતા રહેતા હતા. અને ખેડૂતો પાસેથી શું હોય કે મોટો ભાગ ઉઘરાવીને એટલે એની પાસે માત્ર જેનું જીવન નિર્વાહ પૂરતું જે હોય એટલું જ રહેતું હતું એમ. એટલે કે જીવન નિર્વાહ થઈ શકે તેટલું ખેત ઉત્પાદન રહેતું હતું. અને જે બાકીનું છે બધું જ વધારાનું ઉત્પાદન છે એ તેઓ ફરજિયાતપણે લઈ લેતા હતા એમ. એટલે કે આમ કહેવાય કે ફરજિયાતપણે ખેડૂતો પાસેથી લઈ લે, બળજબરીપૂર્વક લઈ લેતા હતા. તો આ રીતે જોઈએ કે જેના કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં રસ નહોતો. એટલે કે એને શું હોય કે એનું જે ઉત્પાદન કરે, જેટલી મહેનત કરી હોય પણ એ તો વધારાનું બધા જમીનના જે માલિકો છે એ લઈ જ જવાના છે. એટલે કે એ શું કરતા કે એનું જે જીવન નિર્વાહ પૂરતું મળતું હતું તો એ રીતે પછી એનું શું થાય કે વધારાનું કોઈ ઉત્પાદન કરવાનું નહીં, જમીનમાં સુધારા વધારો કરવાનો તો આવો કોઈ રસ રહે નહીં. આગળ જોઈએ, આમ કૃષિ ક્ષેત્ર છે તો એમાં ઉત્પાદનનું પ્રમાણ લગભગ કહેવાય ને કે સ્થિર રહેતું હતું. એટલે સાવ વધતું પણ નહીં અને ઘટતું પણ નહીં, સ્થિર રહેતું હતું. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરતું ન હતું. એટલે કે કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન છે એક તો એ દેશની જે જરૂરિયાત હોય એ અનુસાર એમાં કોઈ વધારો નહોતો થતો એમ. એનું જે ચાલતું હતું સ્થિર રીતે ચાલ્યા કરતું હતું ઉત્પાદન. આઝાદી પૂર્વે ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડ હક, સલામતી અને સાથ એટલે કે જે ભાડા આપણે બીજા શબ્દોમાં કહીએ નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા હતા. તો એ રીતે જોઈએ કે આઝાદી પૂર્વેની વાત કરીએ તો એક તો જે બધા નારા હોય તો એ રીતે જોઈએ ને આપણે કે એક કાયદો છે ખેડે તેની જમીન, એટલે કે જે ખેતી કરે, જે ખેડે એ જમીન એની બધી. તો આ રીતે ખેડ હક, સલામતી એટલે કે આમ જોઈએ તો આ કાયદો પસાર કર્યો પછી થોડાક ખેડૂતોને વધારે ટૂંકમાં ફાયદો થયો કે જે ખેડૂત ખેતી કરે એ જમીન એની ખેડે તેની જમીન. તો આ રીતે જે બધા ખેત મજૂરો છે તો એને થોડુંક નુકસાન થતું બચે. અને બીજા શબ્દોમાં કહીએ તો જે ખેતીના જે માલિકો હોય છે, જમીનના માલિકો હોય તો એનો પણ એટલો બધો ટૂંકમાં કહેવાય ને કે આ રીતે કાયદો છે એ પ્રમાણે જોઈએ તો બહુ એનો બોજ છે વધારે ન કરી શકે. આમ પરંતુ આ કાયદાનો સંપૂર્ણપણે અમલ નથી થયો અને ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નથી. તો આ રીતે જોઈએ ને તો સરવાળે તો કૃષિ ક્ષેત્રમાં એનું જે ભારણ છે સ્થિર જ રહે. એટલે કે ખેત ઉત્પાદકતા કે નીચી એવો પ્રશ્ન છે એ રહ્યો છે. અને આ પ્રશ્ન આમ જોઈએ તો વિશાળ અથવા તો વિકટ પણ બન્યો છે. બીજું જોઈએ ખેત ધિરાણ. તો ભારતમાં મોટાભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોયા છે. એટલે કે મોટાભાગના ખેડૂતો શું ગરીબીનો સામનો કરે છે, એની પાસે ખેતી છે, ખેડૂતો જ છે પણ છતાં પણ એ ગરીબીનો સામનો કરે છે કે જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા છે. હવે ખેતી કરવી હોય, કોઈ પણ સામાન્ય ખેતી કરે તો એને પાક ધિરાણ તો જોઈએ ને. એટલે કે એની પાસે ટૂંકમાં કહેવાય ને કે એટલું મૂડી ભંડોળ જોઈએ કે જેથી કરીને એક સારી એવી ખેતી કરી શકે. આમ આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શું બને છે, શક્તિમાન બને છે અને ઉત્પાદન પ્રક્રિયા કેવી શક્ય બને છે. આમ પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધિરાણની મોટી ભૂમિકા. એટલે કે કેવું કે ખાનગી અલગ અલગ બધા નાણાં ધીરનાર છે. આમ જોઈએ ને તો એનું જે નાણાંનો જે જથ્થો છે એમ પૂરો પાડે છે બધાને, પણ જે એનું વ્યાજનો દર હોય ને બહુ વધારે હોય. એટલે ખેડૂતો એ વ્યાજ ચૂકવવામાં જે કુટુંબમાં સમયગાળો જતો રહે. તો એ રીતે ભારતમાં જોઈએ ને તો 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ ખાનગી નાણાં ધીરનારની ભૂમિકા જોવા મળી હતી. એટલે કે 71.6% ખેત ધિરાણની જે વ્યવસાય છે એ કરતા લોકો જોવા મળે છે. તો આ રીતે એનો વ્યવસાય કરે તો આમ કહેવાય ને કે બહુ વધારે હિસ્સો છે કે આ બધા નાણાં ધીરનાર સંસ્થાઓનો. આગળ જોઈએ કે આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા ખેત ધિરાણ દ્વારા નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવે છે કે ખૂબ ઊંચા દરે વ્યાજને જે ખેડૂતો છે એ દ્વારા નાણું પૂરું પાડે છે. એટલે કે એ શું કરે છે કે નાણાં તો આપે છે, બદલામાં એનો વ્યાજનો દર છે ને એટલે કે બદલામાં વ્યાજ સ્વરૂપે નાણાં વસૂલ કરે. એટલે કે નાણાં અમુક સમય પછી તો પાછા આપવાના
પડતું વ્યાજે આપવાનું અને એ દર પાછો કેવો બહુ વધારે હોય, તો એને લીધે શું થાય કે ખેડૂતો પાયમાલ થતા જાય ને. આગળ જોઈએ કે આ ઉપરાંત તેઓ હિસાબમાં ગડબડ કરી ખેડૂતોને છેતરતા પણ, એટલે ખેડૂતો શું બહુ ભણેલા તો નથી જોવાના કે હિસાબો છે તો એનું કંઈ જ્ઞાન એની પાસે ન હોય, એટલે કે હિસાબોમાં શું કરે ગડબડ કરી અને ખેડૂતોને છેતરતા હતા. તો આ રીતે ખેડૂતોને બહુ નુકસાન થતું હતું. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કરતા નાણાધીરનાનો વ્યવસાય કરતા લોકોનું મહત્વ ઘટ્યું છે. તો આઝાદી પછીની વાત કરી છે કે સરકારે છે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કર્યું છે, એટલે કે ઘણી બધી એવી આપણે જોઈએ ને તો એ સંસ્થાઓ છે કે જે નાણાં ધીરી શકે છે, એટલે કે નાણાધીરતાનો વ્યવસાય કરે છે. તો એ રીતે આ જે બધા વ્યવસાય છે બેંકે જે બધી બેંકો છે તો એને નાણાં પૂરા પાડવાની જે બધી જવાબદારી સ્વીકારી છે, એટલે કે સરકારે શું કરે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કર્યું છે, બધું નેશનલાઇઝેશન. તો એને લીધે આ જે વ્યવસાય જે બધા કરતા લોકો છે એનું મહત્વ ઘટી ગયું છે, કારણ કે એનો વ્યાજનો દર વધારે હોય તો બધા કોઈ બેંક પાસેથી લેવાના છે. સરકારે 1975 થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું અને 1992 થી નાબાર્ડ એટલે કે જે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, તો એની રચના સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે. તો આ રીતે બેંકે શું કર્યું કે એનું જે ખેત ધિરાણનો વ્યાપ છે એનો પણ વધારો કર્યો છે. જે આ ખાસ કે 1992 થી જે નાબાર્ડ છે એની વાત કરી છે કે એની રચના થઈ કરી છે. તેમજ આ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાધીરનાનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે, એટલે કે આ લોકો દ્વારા ખેત ધિરાણ કેટલું ફક્ત અને ફક્ત 27% પૂરું પાડવામાં આવે છે, જ્યારે બાકીનું મોટાભાગનું ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. એટલે કે મોટાભાગનું ખેત ધિરાણ કોના તો અલગ અલગ બધી વિભિન્ન સંસ્થાઓ છે એ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આમ આ બાબત ઉપરથી સ્પષ્ટ થાય કે સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણના મેળવવા પાછળનો ખર્ચ છે એ ઊંચો રહે છે, જેથી કરીને એનો નફો છે એ નહીં વધે, એટલે કે ઓછો હોય છે. અને આથી ખેડૂતોને ખેત ઉત્પાદકતા એટલે કે વધુ ઉત્પાદકતા મેળવવા અથવા તો ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ છે કોઈ રહેતું ન હતું, જેના કારણે ખેતી ક્ષેત્રમાં સતત નીચી ઉત્પાદકતા જોવા મળતી હતી અને આને કારણે જે ઉત્પાદકતા છે કે ઓછી હતી ખેતી ક્ષેત્રની. આગળ જોઈએ કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા, એટલે કે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થાની વાત કરી છે. તો એ કેવું કે કૃષિ પેદાશો અલગ અલગ હોય છે તો એની વેચાણ વ્યવસ્થા છે જળવાઈ રહેવી જોઈએ, કે જેથી કરીને એક આખું માળખું છે બની રહે. તો જોઈએ આગળ ભારતમાં નબળા પાયાના માળખા એટલે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એટલે કે ભારતનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતીમાં કહીએ તો જે માળખું આર્થિક આંતરમાળખું અને સામાજિક આંતરમાળખું, તો એ કેવું છે નબળું છે. એટલે એને કારણે શું થાય કે સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહાર છે, બધા માધ્યમો છે અલગ અલગ ઘણા બધા કે રોડ છે, રસ્તા છે, રેલવે છે, પાણી છે, વીજળી છે, બધી સુવિધા આરોગ્યની પણ આવી છે. તો એ જોઈએ આપણે કે એને કારણે આંતરિયાળ એટલે કે ગ્રામ્ય વિસ્તારો હોય ને જે અંદર ગ્રામ્ય વિસ્તાર અંદર આમ જોઈએ તો અંતરિયાળ કહેવાય એને, અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર. તો એને અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી. આ ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. તો એની વાત કરીએ કે જે એનો જે ભાવ છે એમાં પણ મોટો તફાવત જોવા મળે છે. તો એ રીતે જોઈએ ને કે ખેત પેદાશો છે એનો ભાવ ઊંચો હોય છે તો બજાર ભાવ છે એ પણ કેવો ઊંચો રહેવાનો. અને એમાં જોઈએ કે મોસમ છે તો એને અંતે જે અલગ અલગ ભાવ મળે છે, એટલે કે ખેત તો આમ જોઈએ ને કે ખેત ઉત્પાદન તો કેવું મોસમી છે ને, તો એ રીતે તફાવત હોય. અને મોટાભાગે ખેત પેદાશોના ઊંચા ભાવોના લાભ છે એ ખેડૂતોને બદલે કોને વેપારી અને જે બધા સંગ્રહખોરો છે એને મળે. એટલે કે માનો કે કોઈ ખેત પેદાશો છે એ ખેડૂત વેપારીને વેચે, વેપારી પછી એનું વેચાણ કરતા હોય છે તો વધારે લાભ તો એને જ મળવાનો ને. બીજું જોઈએ સંગ્રહખોરો, એટલે કે એ શું કરે કે ખેડૂત પાસેથી લઈ અને માલ સ્ટોક છે એનો સંગ્રહ કરી રાખે, પછી જ્યારે એ સાથે વધારે માંગ ઊભી થાય ત્યારે એ વેચાણ કરે એટલે વધારે લાભ મળવાનો છે, એટલે કે સંગ્રહખોરોને વધારે લાભ મળે. દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોને ઘણીવાર જે ઉત્પાદન હોય એ સ્થાનિક શાહુકાર અથવા તો દલાલ અથવા તો આડતિયા હોય છે તો એને વેચી દો. હવે ઘણી વખત કોઈ ખેડૂતો હોય છે એ દેવામાં ડૂબેલા હોય છે તો એનું જે આ કહેવાય ને કે બધા ખેડૂતો હોય છે અથવા તો ખેત પેદાશો હોય તો એના જે આડતિયા હોય છે, શાહુકાર હોય છે, બીજા શબ્દમાં કહીએ ને તો આપણે દલાલ કહી શકીએ, તો એને વેચી દેતા હોય છે. પણ દલાલ શું કરે કે એની વચ્ચે દલાલી છે એ મેળવતા જ હોય છે, એટલે કે નફો મેળવતા
તો આ રીતે ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી, કારણ કે સંપૂર્ણ જ્ઞાન તો ખેડૂતોને હોવાનું નથી, બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે, જે ખેડૂતોને નથી. અને બીજું કે આ જે આંતરમાળખું છે એની ઘણી બધી સુવિધા નથી, એને લીધે ખેડૂતો પાયમાલ થતા હોય છે. તો આ રીતે માહિતી છે બજારની ખેડૂતોને નથી. બીજું આપણે કહીએ ને તો માહિતગાર છે કેવા ઓછા માહિતગાર છે ખેડૂતો, તો એને લીધે પણ બજાર ભાવ છે તો એની જાણકારી નથી હોતી, બજારમાં વેચાણની પદ્ધતિ હોય કઈ રીતની હોય તો એની પણ જાણકારી નથી હોતી. તો આ રીતે ખેત ઉત્પાદન છે એનું સારું વળતર ખેડૂત મેળવી શકતા નથી, અને જેના કારણે તેઓ શું કરે, નિરાશાવાદી બને છે. પછીનું જોઈએ આપણે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. હવે જે પછીનો મુદ્દો છે એ કયો છે, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. તો એ જોઈએ કે ભારતના ખેડૂતો મોટાભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. એટલે કે ભારતના બધા મોટાભાગના ખેડૂતો કેવા છે, પ્રારબ્ધવાદી, એટલે કે નસીબ ઉપર આધાર રાખીએ, અને કોઈ માહિતી એ લોકો પાસે હોતી નથી. એટલે કે ટૂંકમાં મહેનત કરવી જરૂરી છે, કે ફક્ત એ પ્રારબ્ધ નસીબના આધારે બેસી રહે તો કઈ ફાયદો થવાનો નથી. એટલે કે ગ્રામ્ય સમાજ છે એ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલા. ગામડાનું જોઈએ તો બહુ જૂની પરંપરાઓ હોય, બધી વ્યવસ્થા હોય, એથી બંધાયેલા હોય. એટલે કે બધા ટૂંકમાં આવે કે ન આવે પણ પરંપરા પ્રમાણે ચાલવું પડે એ રીતે. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય, ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા તો અભાવપણાનો સ્વીકાર કરે. એટલે કે કેવું, નસીબ ઉપર પ્રારબ્ધ ઉપર આધાર રાખે, તો ઈશ્વરે આવું આપ્યું છે તો એનો સ્વીકાર કરી લેવાનો. તો આ બધું કુટુંબમાં કહેવાય કે એની માન્યતાઓ હોય છે. તો જેથી તેઓ પોતાના જે જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષિત રહે. એટલે ખેતીમાં જો એ ઈચ્છે તો ઘણો બધો એને ફાયદો એટલે કે લાભ થઈ શકે છે, પણ આ પ્રારબ્ધવાદની હિસાબે અને પરંપરાના હિસાબે એનું જે જીવન નિર્વાહ હોય એટલું ખેતી કરી લે અને પછી બેસી રહે છે. આમ આગળ જોઈએ તો તેઓ જે સંતોષિત એટલામાં જ સંતોષ માની લે છે. તેઓ આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા અને આવી બધી પ્રેરણાઓ એટલે કે અભિલાષાઓ છે આવું કંઈ એમાં હોતું જ નથી. એટલે કે એવું ન ઈચ્છે કે દેશનો વિકાસ થવો જોઈએ, ખેતીનો વિકાસ થવો જોઈએ, એને જે રોજગારીનું સર્જન થવું જોઈએ, આવકમાં વૃદ્ધિ, આવું કંઈ જ નહીં. ટૂંકમાં આવી કોઈ પ્રેરણા છે જોવા મળતી નથી, અને તેના કારણે ગ્રામ્ય અર્થતંત્ર છે એનું કેન્દ્ર બિંદુ છે કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા રહે છે. આગળ જોઈએ ટેકનોલોજીકલ પરિબળો. ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિઓ છે જોવા મળે. એટલે કે આમ કહેવાય કે ટેકનોલોજી છે એમાં પરિવર્તન હોય તો એનો અમલ કરી અને ટેકનોલોજી વાપરવી જોઈએ, કે જેથી કરીને સારી એવી ખેતી છે તો એમાં વિકાસની વૃદ્ધિ છે હાંસલ કરી શકાય. પણ જે ભારતમાં જોઈએ તો કૃષિ પાકની બહુ જૂની પુરાણી પરંપરાગત બધી ટેકનોલોજી છે જોવા મળે, અને એની પદ્ધતિ પણ કેવી જૂની છે કે જેથી કરીને વિકાસ છે કરી શકાય નહીં. તો ખેતીના જૂના સાધનો છે, જૂનવાણી વિચારધારાઓ, પદ્ધતિઓ, તો આ બધું કૃષિ ક્ષેત્રને કેવું નિર્બળ બનાવે છે. વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો છે ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો જોવા મળે છે. આમ નીચી મુખ્ય ઉત્પાદકતા આપે છે. રાસાયણિક ખાતરોની જગ્યાએ છાણિયા ખાતરનો પણ ઉપયોગ કરતા જોવા મળે છે. એટલે કે એ શું કરે કે બિયારણ છે તો એ કેવું સુધારેલું વાપરવું જોઈએ, બદલે પરંપરાગત વાપરે એટલે શું થાય, તો ઉત્પાદન ઓછું થાય અને બહુ ધીમી ગતિએ થાય. પછી જોઈએ આપણે કે રાસાયણિક ખાતરો છે એની બદલે શું વાપરે, છાણિયા ખાતર ને બધું વાપરતા હોય છે. અને જે ઉત્પાદકતા છે તો એ જોઈએ તો આપણે તો ટ્રેક્ટર છે, થ્રેસર છે, આ બધું વાપરવું જોઈએ. એની બદલે હળ છે, બળદ છે એનો ઉપયોગ કરે કે જેથી કરીને કહેવાય ને ઉત્પાદકતા નીચી રહે છે. તો આ રીતે મોટાભાગના આમ જોઈએ ને તો પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ છે, નવીન પદ્ધતિઓ છે બધી, તો એનો ઉપયોગ છે ભારતના ખેડૂતો બહુ ઓછા પ્રમાણમાં કરે છે, અને જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર કેવું મંદ ગતિએ અવરોધે છે. અને આમ જોઈએ તો એનું જે આગળ તો વધે છે પણ કેવું ધીમી ગતિએ, વિકાસ છે એ પણ થાય છે પણ કેવો ધીમી ગતિએ થાય છે. તો આ રીતે ટેકનોલોજીકલ પરિબળો છે. હવે પછીનું જોઈએ અન્ય પરિબળો. એમાં જોઈએ વસ્તીનું ભારણ. તો આ એક ખાસ મહત્વનું છે કે ભારતમાં ખેતી ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ છે ને તો એ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે. એટલે કે ખેતી પર વસ્તીનું ભારણ કેવું બહુ વધારે છે, કારણ કે એક તો પ્રાથમિક ક્ષેત્ર છે અને વસ્તી જે મોટાભાગની ખેતી ક્ષેત્ર ઉપર આધાર રાખે છે, કારણ કે ગામડામાં વસ્તી વધારે રહે છે અને એમાં મોટાભાગે ખેતી ક્ષેત્ર જ હોય છે. તો આ રીતે કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય છે. તો આ રીતે કૃષિ ક્ષેત્રમાં જોઈએ તો વધારે જે પ્રમાણ છે એ કેવું તો કે ગામડામાં રહેવાનું છે, અને જે વધુ પડતું ભારણ કયું વસ્તીનું
હતા અને અન્ય ક્ષેત્ર કરતાં ખૂબ વધુ છે એવું પણ કહી શકાય. તો આ રીતે આ ટકાવારી વર્ષ 2001 વર્ષ 2002 માં ઘટી અને 58%. પહેલા હતી કેટલી આઝાદી સમયે 72% અને 2001 અને 2 ની વાત કરીએ તો એમાં 58% થઈ ગઈ છે. જ્યારે 2013-14 માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ કેટલું છે? 49% છે. એટલે કે 13-14 માં ખેતી ક્ષેત્રમાં જે રોજગારી વસ્તીનું પ્રમાણ કેટલું? 49%. એટલે કે એમાં ક્રમશઃ ઘટાડો, પહેલા 72, પછી 58% અને 49% થયું છે. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ કેવું છે? ઘટ્યું છે. અને છતાં તે અન્ય ક્ષેત્ર કરતાં ફાળો કેવો છે? વધારે છે. એટલે કે બીજા ક્ષેત્ર કરતાં ફાળો પણ એનો વધારે છે. એટલે આમ જોઈએ તો રોજગારીનું સર્જન ખેતી ક્ષેત્રમાંથી સારું એવું વધારે કરી શકાય છે. અને વિદેશોની તુલનામાં ખૂબ ઊંચું જણાય છે. એટલે કે વિદેશને એમાં કેવું કે એમાં સેવા અને ઉદ્યોગનું પ્રમાણ વધારે છે, ખેતી ક્ષેત્રનું ઓછું છે. આમ આવક સ્વરૂપે જોઈએ તો અહીં ખેતી ક્ષેત્ર છે એમાં કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે છે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા તો આવક સ્વરૂપે વહેંચાતું હોય છે. શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. તો બીજું પણ કહી શકીએ કે આ જે ઉત્પાદનનું પ્રમાણ છે એ પાછું કેવું ખેતી ક્ષેત્રમાં વધારે લોકો જોડાયેલા હોય ને, એટલે કે વધારે લોકો વચ્ચે વહેંચાઈ જાય છે ઉત્પાદન. તો આમ જોઈએ તો આવક સ્વરૂપે વહેંચાય તો શ્રમની ઉત્પાદકતા કેવી? બહુ ઓછી છે. આમ જોઈએ તો આપણે ખેતી ક્ષેત્રમાં પ્રચંડ બેકારી પણ વધુ જોવા મળે છે. તો એ પણ એક ટૂંકમાં કહેવાય ને કે એનું અવરોધરૂપ પરિબળ કહી શકાય છે. પછીનું જોઈએ આર્થિક આયોજનનો અભાવ. એટલે કે આપણે જે છેલ્લો મુદ્દો છે આર્થિક આયોજનનો અભાવ છે. તો એ જોઈએ કે ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજનાના બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી. એટલે કે પંચવર્ષીય યોજના, જે પ્રથમ પંચવર્ષીય યોજના, તો એ ફક્ત ખેતી ક્ષેત્ર માટે વધારે પડતી બનાવી હતી. પરંતુ બીજી પંચવર્ષીય યોજના, બીજી 1956 ની વાત કરી છે કે ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો કેન્દ્રિત બન્યું છે. એટલે કે સૌપ્રથમ યોજના ઘડી તો ખેતી ક્ષેત્ર માટે, બીજી પંચવર્ષીય યોજના છે તો એ ઉદ્યોગ ક્ષેત્રને એનો વિકાસ થાય એ માટે ઘડતર કર્યું હતું. ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય ફાળવણી ખર્ચ કરે છે તેટલું પ્રદાન તેણે ખેતી ક્ષેત્રને આપેલ નથી. એટલે કે ખેતી ક્ષેત્રમાં એટલો બધો ખર્ચો ન થાય, જ્યારે ઉદ્યોગ ક્ષેત્ર છે એક નાના એવા ઉદ્યોગની સ્થાપના કરવી હોય તો ઘણો બધો ખર્ચો થાય. એટલે કે ભારત છે શું કરે? એક તો સમય ફાળવણી ખર્ચ છે, પછી એવા પ્રયત્નો છે એ સૌથી વધારે શેમાં કરે? ખેતી ક્ષેત્રમાં કરે છે. ખેતી ક્ષેત્રમાં કરે છે પણ એનાથી પણ વધારે શું કરે છે? ઉદ્યોગ ક્ષેત્રમાં કરે છે. એટલે કે સૌથી વધારે પ્રદાન એનું શેમાં રહ્યું છે? ઉદ્યોગ ક્ષેત્રમાં રહ્યું છે. સરવાળે એમ કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રોત્સાહન અથવા તો જરૂરી પ્રમાણમાં સહાય આપી શક્યું નથી. અને આ જ કારણથી ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ કેવી છે? ચિંતાજનક બની છે. અથવા તો આ જ કારણથી કૃષિ ક્ષેત્ર છે એનો વિકાસ થયો નથી અને એને કારણે કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. તો આ રીતે બધું કારણો અને પરિબળો હતો કે જેથી કરીને કૃષિ ક્ષેત્ર છે એનો વિકાસ મંદ